હેલો મિત્રો, તમે બધા કેમ છો? આજે અમે તમારા માટે થુક્રાલનું EC3 લાવ્યા છીએ, જે ખૂબ જ અદ્ભુત થવા જઈ રહ્યું છે, જે બંધ શરીર બનવા જઈ રહ્યું છે. અને તમે તેની કિંમત જાણીને ખૂબ જ આશ્ચર્યચકિત થશો. તેની કિંમત 3.5 લાખ થવા જઈ રહી છે. અને જો આપણે તેની વિશેષતાઓ વિશે વાત કરીએ, તો તે ખૂબ જ સારી વિશેષતા બનવા જઈ રહી છે, જે હું તમને એક એક કરીને જણાવવા જઈ રહ્યો છું. તેથી વિડીયોના અંત સુધી મારા સાથે રહો. મિત્રો, જો આપણે તેની વિશેષતાઓ વિશે પહેલા વાત કરીએ, તો ચાલો ડ્રાઈવર કેબિન વિશે વાત કરીએ. જેમ તમે અહીં જોઈ શકો છો, બંને બાજુઓ પર ખૂબ જ સારી ગેટ મળશે. અને તેની ખિડકી ઉપલબ્ધ હશે, જે એડજસ્ટેબલ બનવા જઈ રહી છે. મિત્રો, જો તમે કારમાં પ્રવેશ કરો છો, તો સૌપ્રથમ તમે નીચે જોઈ શકો છો. તમે તેમાં ખૂબ જ સારી મેટ્સ મળશે, તમે જોઈ શકો છો. આ પછી તમને ઉપર કેન્દ્ર લોકિંગ કી મળશે. તે સાથે તમને ખૂબ જ સારી બાઇક હેન્ડલ મળશે. તમે આના બટનો પણ જોઈ શકો છો, તે ખૂબ જ સારી છે. તમે તેમાં પાછળ અને આગળ કરી શકો છો, આગળ અને પાછળ બંને રીતે. ચાલવા માટે તે ખૂબ જ સારી વસ્તુ બનવા જઈ રહી છે. તમે તેમાં જોઈ શકો છો, મેં તેને ડ્રાઈવર માટે પણ આપ્યું છે. તે પર ખૂબ જ સારી લાઇટ પણ આપવામાં આવી છે, જે હું તમને લાઇટિંગ કરીને બતાવી શકું છું. તેનું મીટર પણ ખૂબ જ સારું છે, જે ડિજિટલ છે. તમે અન્ય કંપનીઓમાં જોઈ શકો છો કે ડિજિટલ મીટર ઉપલબ્ધ નથી, પરંતુ અમારી કંપનીમાં તમને તમામ કારોમાં ડિજિટલ મીટર મળશે. તમે તેમાં એક મોટર વાઇપર મળશે, જે મોટર વાઇપરનું કામ કરશે. વિન્ડશીલ્ડ પણ આપવામાં આવી છે, તે પણ તેને ચમકતી રાખશે. જેમ કે આ શિયાળાનો સમય છે, તેમાં ધૂળ છે, જમીન જમવા શકે છે. તેથી તે તેને ખૂબ જ સરળતાથી સ્વચ્છ રાખશે. મિત્રો, જો તમે કારને જુઓ, તો તમે જોઈ શકો છો કે તે ખૂબ જ સારી કાર બનવા જઈ રહી છે. તેનો દેખાવ ખૂબ જ સારું છે. તમે જોઈ શકો છો, તે પર એક સારી વિન્ડશીલ્ડ છે. તે પણ એક મોટર વાઇપર મેળવવા જઈ રહી છે. તે સાથે તમને નીચે એક લીલા રંગમાં નંબર પ્લેટ પણ મળશે, કારણ કે તે એક ઇલેક્ટ્રિક વાહન છે, તેથી તેની લીલી નંબર પ્લેટ છે. તમે નીચે જોઈ શકો છો, તમને એક ગ્રીલ મળશે. તમે ગ્રીલ પર થુક્રાલ બ્રાન્ડિંગ મેળવવા જઈ રહ્યા છો, અને આ સ્ટીલ ગ્રીલ તમને જિંદલ દ્વારા આપવામાં આવશે. તમે તેને બહાર સ્થાપિત કરાવવાની જરૂર નથી, તમે તેને આ કંપની દ્વારા ફિટ કરાવશો. મિત્રો, તમે મડગાર્ડ જોઈ શકો છો. મડગાર્ડ પણ ખૂબ જ ટકાઉ હશે, તે ખૂબ જ સારું હશે. તમે તેની સલામતીમાં એક સારી ગ્રીલ મેળવવા જઈ રહ્યા છો. આ પણ જિંદલનું હશે. કંપનીમાં ઉપયોગમાં લેવાયેલું તમામ સ્ટીલ જિંદલનું છે. અને જો આપણે ટાયર વિશે વાત કરીએ, તો તમે 512નું ખૂબ જ સારું ટાયર મેળવવા જઈ રહ્યા છો, જે ડ્રાઇવિંગ કરતી વખતે રસ્તા પર ચીપકતું છે. જો આપણે વ્હીલ વિશે વાત કરીએ, તો તમે જોઈ શકો છો કે મારી ઊંચાઈ 6 ફૂટ છે. તે છતાં તમે જોઈ શકો છો કે વ્હીલ ખૂબ ઊંચું છે. તેનો અર્થ એ છે કે વ્હીલ મારે કરતાં ઘણું લાંબુ છે. તેનો અર્થ એ છે કે તે 6 ફૂટથી વધુ છે. વ્હીલનો કદ 6.5 હશે. અને જો આપણે તેની લોડિંગ ક્ષમતા વિશે વાત કરીએ, તો તમે 800 થી 1000 કિલોગ્રામ ખૂબ જ સરળતાથી ઉઠાવવાની શક્તિ મેળવવા જઈ રહ્યા છો. આ દબાવવાની વસ્તુઓમાંની એક નથી. તમે તેમાંની અંદર પણ જોઈ શકો છો. એટલે હિન્દીના હિન્દીસે ખૂબ જ સારી જગ્યા આપી છે. તમે તેમાં તમારી તમામ વસ્તુઓ રાખી શકો છો. મિત્રો, તમે જોઈ શકો છો કે તે કેટલું મહાન બનવા જઈ રહ્યું છે. તેના શરીરમાં ખૂબ સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે, અને તમે જોઈ શકો છો કે તેના નીચે આપેલા શોકર્સ પણ ખૂબ જ સારા બનવા જઈ રહ્યા છે. તમે તેના બંને બાજુઓને પણ જોઈ શકો છો. તમે એક ખૂબ જ સારું ગેટ મેળવવા જઈ રહ્યા છો. તમે ઉપર થુક્રાલનું બ્રાન્ડિંગ પણ મેળવો છો. તેનો અર્થ એ છે કે જો તે રસ્તા પર ચાલે છે, તો લોકો જાણશે કે થુક્રાલ ચાલી રહ્યું છે. થુક્રાલ દરેક જગ્યાએ ચાલશે. મિત્રો, જો આપણે તેની લોડિંગ ક્ષમતા વિશે વાત કરીએ, તે માત્ર દેખાવમાં મોટું નથી, પરંતુ લોડિંગ ક્ષમતા 800 થી 1000 કિલોગ્રામ ખૂબ જ સરળતાથી ઉઠાવશે. તેનો અર્થ એ છે કે તે 800 થી 1000 કિલોગ્રામ સરળતાથી ઉઠાવશે. અને જો આપણે તેની રેન્જ વિશે વાત કરીએ, જેમ કે તમે જાણો છો કે જો વજન વધુ હોય, લોકો વિચારે છે કે તેમાં કેટલી રેન્જ ઉપલબ્ધ હશે. તો રેન્જ 180 કિમી હશે. રેન્જ 180 કિમી હશે. તે પણ એક ચાર્જમાં. અને એક ચાર્જ જે થુક્રાલની પોતાની ઇન-હાઉસ ઉત્પાદન હશે, જે 206 આમાં એક ખૂબ મોટી અને ખૂબ સારી બેટરી મેળવશે. જે તમે જોઈ શકો છો, અમે એટલું સારું અને મહાન સામગ્રી ઉપયોગમાં લીધું છે. જો અમે મોટર વિશે વાત કરીએ, તો તમને તેમાં એક મોટર મળશે. તમે 4.5 કિગ્રા મોટર મળશે. બીજી કંપનીઓમાં તમે જોઈ શકો છો, તમે 3 કિગ્રા 2 કિગ્રા મેળવો છો. પરંતુ અમારી કારમાં તમે 4.5 વોટની મોટર મળશે. અને જો અમે તેની પીક પાવર વિશે વાત કરીએ, તમે મોટરમાં 7.7 વોટની પીક પાવર મળશે. મિત્રો, જેમણે મેં તમને આખી કાર બતાવી છે, મેં તમને કાર આગળથી બતાવી છે, મેં પાછળથી બતાવી છે, અને તમે તેને જોઈ શકો છો. પરંતુ તમે વિચારશો કે મિત્રો, મેં તેમાં એક વસ્તુ તમને બતાવી નથી. તો તે શું છે? તેમાં એક સ્ટેપ ઘૂંટણ હશે. જો તમે રસ્તે ડ્રાઇવિંગ કરી રહ્યા છો, અથવા ટાયર પંક્ચર થાય છે, અથવા ત્યાં સમસ્યા છે, તમે તેને પોતે બદલી શકો છો. જો અમે તેના સંતુલન વિશે વાત કરીએ, તમે તેમાં જોઈ શકો છો, તમે એક ખૂબ જ સારી બાઉન્ડ ઇંચ મળશે. ખૂબ જ ભારે, જે રસ્તેથી તમને ચીપશે.
કાર એટલી મજબૂત છે. તમે જોઈ શકો છો તે ખૂબ જ સારું હશે જો અમે દેખાવ વિશે વાત કરીએ. મિત્રો, જો અમે વોરંટી વિશે વાત કરીએ તો વોરંટી 3 વર્ષની હશે. મોટર, કંટ્રોલર, ચેસિસ, ચાર્જર અને બેટરી 3 વર્ષની વોરંટી. મિત્રો, જો અમે બ્રાન્ડિંગ વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો આગળ ત્યાં એક સુંદર ડિઝાઇન છે જે ખૂબ જ સારું લાગે છે. તમે જોઈ શકો છો કે ગેટ પર ખૂબ સારી બ્રાન્ડિંગ છે. તમે જોઈ શકો છો કે શરીર પર બ્રાન્ડિંગ છે. ચારેય બાજુઓ પર બ્રાન્ડિંગ છે. આ ખૂબ સારી બ્રાન્ડિંગ છે. આનો અર્થ છે કે તે બજારમાં છે. મિત્રો, જો આપણે કારની શક્તિ વિશે વાત કરીએ, તમે જોઈ શકો છો કે હું થુકરાલ ગ્રીલ પર બેસી રહ્યો છું જે કંપનીએ ફિટ કર્યું છે. તમે જોઈ શકો છો કે આ ખૂબ સારી સ્ટીલ ગ્રીલ બનવા જઈ રહી છે. તમે તેને અન્ય કંપનીઓમાં નહીં શોધી શકો. તમે તેને અન્ય કંપનીઓમાં નહીં શોધી શકો. તમે તેને અન્ય કંપનીઓમાં નહીં શોધી શકો. કંપની તમને આપી રહી છે જે ખૂબ સારી બનવા જઈ રહી છે. તમે તેને પોતે અનુમાન કરી શકો છો. થુકરાલની સૌથી મજબૂત કાર. આ ખૂબ સારી અને મજબૂત કાર બનવા જઈ રહી છે. મિત્રો, જો આપણે વાત કરીએ કાર વિશેની સૌથી મહત્વપૂર્ણ બાબત જે વોરંટી બનવા જઈ રહી છે. જેમ તમે જાણો છો, થુકરાલ 3 વર્ષની વોરંટી આપે છે જે મોટર, કંટ્રોલર, ચેસિસ, ચાર્જર બનવા જઈ રહી છે. અને બેટરી. મિત્રો, જેમ મેં તમને બતાવ્યું, આ ખૂબ સારી કાર હતી. જેમ તમે જોઈ શકો છો, થુકરાલનું EC3 જે ખૂબ સારી કાર બનવા જઈ રહી છે. સૌથી મહત્વપૂર્ણ બાબત કિંમત છે. કિંમત 3.5 લાખ બનવા જઈ રહી છે. ડીલરશિપ અને વિતરણ ઓલ ઇન્ડિયા ઉપલબ્ધ છે. કાર વિશે વધુ માહિતી માટે દિયાલેલ નંબર પર સંપર્ક કરો.